બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. હમણાં અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એની મારી પાસે ચર્ચા થઈ કે આ જે સિંહણ આપણા ગામમાં આવી અને 2.5 કલાક ગામમાં આંટા માર્યા, ત્યાં લગી જંગલ ખાતું ન આવ્યું, તો આ કોકને લગાડ્યું હોત તો. અને ત્યારે અમારે મનસુખભાઈ ગિનિયા ને એ બધા વગેરે વગેરે બેઠા હતા, બકુલ અને જોરુભાઈ એ બધા બેઠા હતા. એની માલપા પછી મેં કીધું, ભાઈ તમે ઊંડો વિચાર કરો. એ આ એક પ્રશ્ન નથી આજ પૂરતો જ, પણ જ્યારે લોકશાહી આવી અને ત્યારે જો પેટ ભરીને ગુમાવ્યું હોય અને પેટ ભરીને જો કોઈ દુઃખી થયા હોય ને તો એ ખેડૂ છે. ખેડૂ એટલે જે કોઈ ખેતી કામ કરે એ ખેડૂ. જેના હાથ બાર જેના નામના હાથ બાર નીકળે એ ખેડૂ કહેવાય. એમાં કોઈ જ્ઞાતિ જાતિ ન આવે, તમામ ખેડૂ. એક દિવસ એવો હતો કે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવતો, જગતનો તાત કહેતા. એને એવી એક કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. એટલું બધું આદરમાન મળતું કે રાજા મહારાજાઓ વખતે ત્યાં ફારમ ભરવા જતા તો રાજા મહારાજાઓ એને હોનાના ઝાડવા કહેતા કે આ અમારા હોનાના ઝાડવા છે. ભાવનગર પ્રભાશંકર પટણી જ્યારે એને કોઈ ખેડૂત ફાર્મ ભરવા આવતો ને ત્યારે એ પોતે ઊભા થઈને માન આપતા અને ઉષાસને બેહારતા. ત્યારે ખેડૂત કહેતા તમે તો દિવાન છો અને અમે તો સામાન્ય ખેડૂત છીએ. ત્યારે એ એમ કહેતા કે ના 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 ના, હું તો એક નોકર છું, હું રાજનું લવ છું અને તો તમે તો રાજને આપો છો. એટલી મોટી પદવી હતી. અને ત્યારે રાજા મહારાજાઓ ખેડૂત માટે કાંઈ પણ પ્રશ્ન આવે તો એનો પહેલો હલ કરતા. કારણ કે કોઈ શિકારી જનાવરની આવે કે ભાઈ આ હાવજ આવી ગયો છે, વાઘ આવી ગયો છે, દીપડો આવી ગયો છે, તો એ એનો શિકાર કરતા. શિકાર કરી અને ખેડૂતોને શાંતિ અપાવતા, નિર્ભય કરતા. હમણાંની જ વાત કરીએ તો કૃષ્ણકુમારસિંહજીએ સાવરકુંડલા વિસ્તારની માલપા લોકશાહી હવે પહેલાની જ વાત છે, એટલે 1940ની આજુબાજુની જ વાત છે. અને ત્યારે મહુવા પરગણામાં રોજનો બહુ ત્રાસ થયો અને કૃષ્ણકુમારસિંહજીને જાણ કરી અને કૃષ્ણકુમારસિંહે એના મારા મોકલી અને ફક્ત 3 દિવસની અંદર જ એ રોજનો નાશ કરી નાખ્યો હતો. ત્યારે ગમે ત્યાં ફરિયાદ કરો એટલે એનો અમલ તરત થતો અને ખેડૂતોને નુકસાન ન થાય એટલા માટે તો અમે આ હું વાત કરું, તમારે કોઈ પણ વડીલોને પૂછવી હોય ને પૂછી લેવાની છૂટ છે કે કોઈ પણ ગામની માલપા કોઈ પણ પ્રકારના રાજા મહારાજા હતા એ તમામે તમામ ગામની માલપા તમામે તમામ ગામની માલપા રાજા મહારાજાઓના જે ગામ હોય એ ગામની માલપા ડબ્બો રહેતો. એ ડબ્બાની માલપા ડબ્બો એટલે કોઈ પણ તેલી રેઢિયારનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. રેઢિયાર માલ હતું જ નહીં. ઘર ઘરાવ હતા અને ઘર ઘરાવ કોઈ પણ ના ખેતરની માલપા ભેલાણ કરવા જાય ભૂલ ચૂકતી, સાહેબ તો કોઈ જઈ જ ન શકતા, એટલો મોટો કરપ હતો. એટલે ભૂલ ચૂકથી માલઢોર જાય તો એ ખેતરવાળો એ માલને લઈ અને ડબ્બાની માલપા પૂરે. ડબ્બામાં પૂરે પછી જે તેના માલ હોય પોતાના, ભાઈ બકરીથી લગીને ઊંટ લગીમાં કોઈ પણ બકરી હોય, ગા હોય, ભેંસ હોય, ઊંટ હોય, ગધેડું હોય, ઘોડું હોય, કોઈ પણ એના દર નક્કી કરેલા હતા કે આનો એટલો દંડ, આનો એટલો દંડ, અને એ તાબડતોબ ભરવો પડતો. એ ત્યાં લગી માલ પરથી છૂટતા નહીં. એનો દંડ ભરે થઈ કે માલ છૂટતા. એટલે કોઈ રેઢિયાર મૂકતા નહીં, રેઢા મૂકતા નહીં અને પોતે પોતાને હાંસવા પડતા. અને આ જ ઉલટી પરિસ્થિતિ એ થઈ. પરિસ્થિતિ ઉલટી થઈ કે
કોઈ પણ આ જે રાની પશુ છે એ જંગલ ખાતું એમ કે આ અમારા છે. હવે એના માલિકીના હોવા છતાં તમારા ખેતરની માઇલપા કોઈ પણ ખેડૂતના ખેતરની માઇલપા આવે એને રોકવા માટે તમે કાંઈ પણ કાર્યવાહી કરો અને એને કાંઈ ઈજા થઈ જાય એટલે એનો કેસ તમારી ઉપર કરે, ખેડૂત ઉપર કરે, ખેડૂત પર ઉપરથી કેસ કરે. એક તો એના છૂટા મૂકેલા કોઈ પણ ખેડૂતના ખેતરમાં જાય અને એ ખેડૂતને રોકવાનો કાંઈ પ્રયાસ કરે અને એ ખેડૂત એ જનાવરને કાંઈ નુકસાન થાય તો તરત એની ઉપર કેસ કરે, ખેડૂતને જેલમાં પૂરે. આ તો ચોરી કરવા જાય અને ઘર ધરીને દંડ તમારા છે. એને તમે પહેલાં રાજા મહારાજા પણ એને જંગલની માઇલપા હતા, એના પણ આવા રોજ હરણ એના પણ અભયારણ્યો હતા અને જ્યારે એ રાખતા અલગ એની પણ દેખરેખ રાખતા. પણ અત્યારે તો આ ખેડૂતોની આવી પરિસ્થિતિ એ ત્યાંથી એટલા માટે સર્જાણી કે અત્યારે ખેડૂત કોઈ પણ નકા હર હંમેશા વકીલ હોય તો એમ કે મારો દીકરો વકીલ થાય એવી અપેક્ષા રાખે, ડૉક્ટર હોય તો એ એવી અપેક્ષા રાખે કે મારો દીકરો ડૉક્ટર થાય. ખેડૂત અટણ એવી આશા નથી રાખતો કે મારો દીકરો ખેતી કરે. કારણ એ છે કે અત્યારે 100 વીઘાનો ખાતેદાર હોય તો પણ કોઈ પણ એને દીકરી દેવા તૈયાર નથી. કારણ કે ખેતી હવે કોઈને ગમતી નથી. હવે તો બધાને સિટીમાં વ્યૂ જવું છે અને નોકર થઈને રહેવું છે. કારણ કે જો નોકર થઈને પણ ભલે થોડો પગાર આવે પણ શાંતિ તો ખરી. આ ખેતીની માઇલ પર કોઈ શાંતિ નથી. કારણ કે 24 કલાક તમારે એનું દેખરેખ રાખવું, એની માવજત કરવી અને એમાં આવા ભેલાણ થઈ જાય અને એમાં આવા હાવજ જેવા જનાવર જો આવી જાય તો જીવનું પણ જોખમ. અને એની માઇલપા કોઈ પણ બાપ પોતાના દીકરાને જ્યારે દીકરાની વહુને આણું વાવે તેડી આવ્યા હોય અને હજી પહેલો દિવસ હોય અને ત્યારે એના બાપને કહેવું પડે કે દીકરા બાહુ પે થા, નકર રોજ ખાઈ જાહે તો વરસ કેમ કાઢશું. તમે કલ્પના કરો આ બાપની દશા કેવી થતી છે. બાપ કેટલો નિર્દય થવું પડતું છે, વિચાર તો કરો. આવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ અને ખેડૂતોને એમ કે ભાવા ખેડૂતો એટલે ખેડૂતોને એમ થાય કોક ઊભું થાય. આવું લોકશાહી એવી નથી હો. તમારે જાણવું જ જાણી લેજો. મારા અત્યારે 65 વર્ષ છે અને હું 25 વર્ષની ઉંમર થઈ ત્યાંથી હું આ બધું જોતો આવું છું. એમાં મેં અનેક વખત જોયું છે કે ખેડૂતને ખંભે બંદૂક ફોડાય. રાજકારણી લગભગ ખેડૂતને ખંભે બંદૂક ફોડે. આપણે તમારા રોજનું નિવારણ લાવી દેવું એટલે એનું સંમેલન કરવું છે, આ તમારે ભાવનો કરી દેવું છે એનું સંમેલન કરવું છે. આમ કરીને બધાએ આ ખેડૂતોને ભેગા કરીને એવા નાટક કરે કે જેથી કરીને પોલીસ પાર્ટીને કે એને ન છૂટકે લાઠીચાર્જ કરવો પડે. અને આ જે ચડાવી દેવાવાળા હોય એ ભાગી ગયા હોય. માર ખાવામાં રહેલા ખેડૂતને માર ખાવાનો વિવાવાનું. આવા અને પાછા એવા લોકો જે લોકો ખેડૂતોના હામી થયા, અમે ખેડૂત હાસ્યું કરીશું, અમારે ચૂંટણી લડવી નથી, અમારે કાંઈ કરવું નથી, અમારે કોઈનું કાંઈ જોતું નથી, અમે તો ખેડૂત માટે લડીએ છીએ અને એવા સોગન ખાય કે અમે કોઈ દિવસ ખેડૂતને છોડી અને જાહું નહીં, અમે આવા છું. અનેક પ્રકારના સોગન ખાતા પણ જોયા છે. અને પોતાની કારકિર્દી થઈ જાય અને પોતાનું નામ થઈ જાય એટલે પછી કોણ ખેડૂત કોણ હું. આજ લગી એક પણ પ્રશ્ન ખેડૂતોનો જો કાંઈ હલ જોવો એવો દાખલો મને હજી જોવામાં નથી આવતો. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જે દુખતી રગ રાજકારણીઓ પકડે કે અમે તમને આમ કરી દેવું, તમને આમ કરી દેવું, અને કોઈ દિવસ કાંઈ થયું નથી.
આને બધાએ જ લગભગ જાજો ભાગ ખેડૂત ભોળા હોવાથી એનો જ લાભ લીધો છે, એને જ ભેગા કરે અને એના સંમેલન કરે ને એની માઇલ પર લાઠીચાર કરે, માર ખાય ખેડૂતો અને લાભ લઈ આવડા લોકો. આવું કાયમથી બનતું આવે છે. આજે લગભગ માનો 80 વર્ષ થઈ ગયા. 80 વર્ષથી આવું બનતું આવે છે અને ખેડૂત ભોળો માણસ એટલે ભોળવાય છે. કારણ કે અટાણે તો ને હવે કોઈ ખેડૂતોને તો મેં કીધું એમ 100 વીઘાનો ખાતરદાર હોય તો એ દીકરી દેવા તૈયાર નથી. એટલે ખેડૂતને એમ કે આ કોક અમારું સારું કરે તો, કોક સારું કરે તો, પણ હજી લગી કોઈ પણ કર્યું નથી. એટલે મારું કહેવાનું એ છે કે ભાઈઓ આ ખોટા આપણને ચડાવે છે, પણ આ છેલ્લા 10 વર્ષથી થોડુંક પણ કાંઈક ખેડૂતમાંની દીમની નજર ગઈ હોય એવું થોડુંક લાગે કે ખેડૂતોને કાંઈ પણ અત્યારે ઘણી રાહત અપાય છે. આજથી 10 વર્ષ પહેલાંથી તો કોઈ પણ જે 14% વ્યાજ ભરતા બન્યું છે એવું ઘણું. અને હવે જો આ સરકાર જાગૃત થાય અને આ કાંઈ ખેડૂતોનો પ્રશ્ન હલ કરે, જે રોજ ભૂંડડા અને એ જે જંગલી પ્રાણી છે, તમે જે તમારું લઈ જાઓ રાધા થાય એમાં મેં કીધું એમ કે ડબ્બો હતો એમ કાંઈક આની ગોઠવણ કરે તો સારું. માટે મને તો એવું જ લાગે છે આજની તારીખે કે લોકશાહી આવ્યા પછી પેટ ભરીને જો કાંઈ ગુમાવ્યું હોય તો ખેડૂતે ગુમાવ્યું છે, અને પેટ ભરીને દુઃખી થયા હોય તો ખેડૂતો થયા છે. તો જય માતાજી.